નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નો પર્યાવરણ વિષયનો પાઠ નંબર 13મો છે પહાડી રહેઠાણ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન પહેલો. નીચે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે, જેમાં પહેલું રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા જાતિના લોકો શું કહે છે? તો એમાં આવશે લેખા. બીજું, શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકશો? તેમાં આવશે દાલ સરોવર. ત્રીજું, રેબો શું છે? તેમાં આવશે તંબુ જેવું ઘર. ચોથું, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની નજીક નીકળે છે તેને શું કહેવાય? તો એમાં આવશે ડખ. દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો પશ્મિના. પ્રશ્ન નંબર બીજો છે, ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું ચાંગપા જાતિના લોકો પોતાના ગુજરાન માટે ઘેટા બકરાને પાળે છે. બીજું, 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. ત્રીજું, હિતેન દાલ સરોવરમાં શિકારાનો આનંદ માણશે. ચોથું, હાઉસબોટની છત પર જોવા મળતી લાકડાની સુંદર કોતરણી કે જેની બાદ જીગસો કોયડા જેવી હોય છે તેને ખતમબંધ કહેવામાં આવે છે. પાંચમું, ઉનાળાની ઋતુમાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. છઠ્ઠું, લદ્દાખના યાક પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. વિધાનો ખરા છે કે ખોટામાં પહેલું, ચાંગપા જાતિના લોકો બકરીના સુવાળા વાળમાંથી પશ્મિના નામની મુલાયમ અને કિંમતી છાલ બનાવે છે. તો સાચી વાત. લેહ એ સૂકો અને સપાટ વિસ્તાર ધરાવતું ગરમ રણ છે. તો ખોટી વાત, ઠંડુ રણ છે. ત્રીજું, પર્વતમાં રહેતી ચાંગપા જાતિમાં લગભગ 500 જેટલા જ લોકો છે. તો ખોટું. ચોથું, લેખાની દિવાલો ઈંટોની બનેલી હોય છે. તો ખોટું. પાંચમું, ચાંગથાંગના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે લગભગ 5000 મીટર ઊંચાઈએ છે. તો સાચી વાત. ખોટા શબ્દો ચેકવાના છે, જેમાં પહેલું, ચાંગપા જાતિના લોકો સવારી અને માલવહન માટે યાકનો ઉપયોગ કરે છે. ગુજરાતની સીમા પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે. મનાલી એક પહાડી વિસ્તાર છે. ઝૂલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ એવો થાય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. કાશ્મીરની દરેક ગલીમાં ફૂલ બજાર હોય છે. જોડકા જોડવાના છે. ઘર તો ઈગલું એમાં આવશે બરફમાંથી બને. ભૂંગો તો ઘાસમાંથી બને. તંબુ તો કાપડમાંથી બને. ઝૂંપડું તો માટી, છાણ અને ઘાસમાંથી બને. અને મકાન ઈંટ, રેતી અને સિમેન્ટમાંથી બને. પ્રશ્ન છે છઠ્ઠો, જવાબો આપવાના છે, જેમાં પહેલું, ઠંડા રણ લેહ વિશે તમારા વિચારો જણાવો. તો લેહ એ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ પણ કહેવાય છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો આવેલા છે. લેહમાં સુંદર સફેદ ઘરોવાળી ગલીઓ પણ આવેલી છે. બીજું છે, બાકરવાલ અને ચાંગપા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવો. તો બાકરવાલ લોકો મુખ્યત્વે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં રહે છે. તેઓ બકરી, ઘેટા પાળે છે. ઉનાળામાં ઊંચી પહાડીઓમાં અને શિયાળામાં નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરે છે. જ્યારે ચાંગપા લોકો લદ્દાખના ઠંડા વિસ્તારમાં વસે છે. તેઓ યાક અને પશ્મિના બકરીઓ પાળે છે. તેમનું જીવન પશ્મિના ઊનના ઉત્પાદન પર આધારિત છે. ત્રીજું, તમારે 2-3 દિવસ માટે પ્રવાસ જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી. જો મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું હોય તો હું નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ, શૂઝ વગેરે સામાન સાથે લઈશ. ચોથું છે, ચાંગપા જાતિના લોકોની વિશેષતાઓ જણાવો. તો તે પર્વતમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા રહે છે. તેમનામાં જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય છે તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણવામાં આવે છે. પાંચમું, પશ્મિના શાલ વિશે 3-4 વાક્ય લખવાના છે. તો પશ્મિના છાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. કાશ્મીરના વણાટકામ કરનાર આ છાલ હાથથી વણે છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક છાલ તૈયાર થાય છે. પ્રશ્ન 7મો છે, ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરવાનું
ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી માહિતી આપવાની છે. તો જેવું બોટ હાઉસ છે. આ પ્રકારના ઘર કાશ્મીર વિસ્તાર તેમજ કેરળના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. હાઉસ બોટમાં લોકો રહે છે અને નૌકા વિહાર કરે છે. હવે આ છે શિકારા. તો જમ્મુ કાશ્મીરના દાલ સરોવરમાં આ શિકારા જોવા મળે છે. પ્રવાસીઓ તેમાં બેસી નૌકા વિહારનો આનંદ માણે છે. આ તંબુ છે. લેહ લદ્દાખના ઠંડા પ્રદેશમાં આ પ્રકારના તંબુમાં લોકો રહે છે. ખૂબ ઠંડી હોવાના કારણે લોકો આવા ફરતા તંબુ બનાવી તેમાં રહે છે. ત્યાર પછી ભૂંગો છે. આ પ્રકારના મકાનો ગુજરાતના કચ્છના રણપ્રદેશ તેમજ રાજસ્થાનના રણપ્રદેશ વિસ્તારમાં જોવા મળે છે. તેને બનાવવા માટે માટી અને ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.